જો કોઈ વ્યક્તિ એડવાન્સ પૈસા લઈ ભાગી જાય, તમારું કામ અધૂરું મૂકીને વયો જાય અથવા તો તમારું કામ પૂરું ન કરે, તો આવા કિસ્સામાં શું કરવું? મિત્રો, આવા ઘણા જ પ્રશ્નો વ્યુઅર્સના આવ્યા હતા કે ભાઈ કોઈ વ્યક્તિને કામ સોંપ્યું હોય, કોઈ કોન્ટ્રાક્ટરને કંઈ મકાન બનાવવા માટેનું કામ આપ્યું હોય, કોઈ મિસ્ત્રીને ફર્નિચર બનાવવા માટેનું કામ આપ્યું હોય, તો આવા ઘણા કિસ્સાઓમાં કાં તો આવી વ્યક્તિઓ કામ અધૂરા મૂકીને વયા જાય છે અથવા તો એડવાન્સ પૈસા લઈ લીધા હોય છે અને પછી કામ કરતા નથી, ફોન બંધ કરી દે છે, ફોનમાં સરખા જવાબ નથી આપતા, ફોન ઉપાડતા નથી. તો આવા કિસ્સામાં જો આવી વ્યક્તિએ તમને કોઈ ચેક આપેલો હોય પૈસા પરત આપવા માટે અથવા તો એડવાન્સ પૈસા લઈ અને કામ એનાથી થાય એમ ન હોય અને તમને ચેક આપ્યો હોય, તો તમે ચેક બાઉન્સ કરાવી અને એની ઉપર ચેક રિટર્નની ફરિયાદ કરી શકો છો. તમને જો ચેક આપ્યો ન હોય અને તમારું કામ પણ ન કરતા હોય, ફોન ન ઉપાડતા હોય, કોઈ પણ પ્રકારનો જવાબ ન દેતા હોય, તો આવી વ્યક્તિ વિરુદ્ધ ચીટિંગની ફોજદારી ફરિયાદ પણ કરી શકાય છે. આવી કોઈ પણ ફરિયાદ કે આવા પગલાં લેતા પહેલાં વકીલશ્રી મારફત આવી વ્યક્તિને નોટિસ આપવી જોઈએ તમારે, અને એને યોગ્ય સમય મર્યાદામાં તમારા પૈસા પરત આપે એવી લીગલ ડિમાન્ડ નોટિસ આપવી જોઈએ. આ ડિમાન્ડ નોટિસનો સમય પૂર્ણ થાય ત્યારબાદ પણ જો કોઈ એનો જવાબ ના આવે તો તમે એના ઉપર કાનૂની રાહે પગલાં લઈ શકો છો. આવી વ્યક્તિ ઉપર ચીટિંગની ફરિયાદ થઈ શકે છે, છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ થઈ શકે છે, અને આવી ફરિયાદ જો સાબિત થાય, આવો કેસ સાબિત થાય તો આમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. મિત્રો તો હું આશા રાખું છું કે તમને હવે સ્પષ્ટ થઈ ગયું હશે કે જો કોઈ વ્યક્તિ, કોઈ કોન્ટ્રાક્ટર, કોઈ મિસ્ત્રી, કોઈ ઇન્ટિરિયર તમારા એડવાન્સ પૈસા લઈ લીધો હોય, કામ ન કરતો હોય અને જવાબ ન આપતો હોય, તો એના વિરુદ્ધ કાયદાનું હથિયાર શું અને કેવી રીતે ઉગામવું એની માહિતી આ વિડીયોના માધ્યમથી આપને મળી રહી હશે. મિત્રો ફરી પાછો નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. અને હા, તમારી પાસે પણ આવા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. કાયદાની વાતોનો જવાબ આપશે અને તમને કાનૂની માર્ગદર્શન પણ પૂરું પાડશે. ધન્યવાદ.